જૂનાગઢના કેશોદમાં જાણીતી રાજકમલ સાબલે બ્રાન્ડની બીડીની ડુપ્લિકેટનું વેચાણ કરતો હતો। આ અંગે વેરાવળ રહેતા અને મહારાષ્ટ્રની કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને જાણ થઈ હતી। આથી તેમણે પોલીસને જાણ કરી હતી। ખાદ્ય પદાર્થ અને દારૂ બાદ હવે નકલી બીડીનો વેપલો પણ શરૂ થયો છે, ત્યારે જાણીતી કંપનીના લેબલ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી થતા વેચાણને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ 5 વર્ષ પહેલા પણ કેશોદમાં પોલીસે 9760ની કિંમતના 16000 બીડી ડુપ્લિકેટ રાજકમલ બીડીના જથ્થાને પકડી પાડ્યો હતો। સંભાજી બીડી સાબલે બીડી તથા રાજકમલ બીડીનું ઉત્પાદન કરે છે। જે ગત તારીખ આજે અમને એક એવી જાણ મળેલી હતી કે ભાઈ અગાઉ જાણ થયેલી હતી કે ભાઈ એક કોઈ ફેરીવાળા આવી અને કેશોદની અંદર ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરી જાય છે। જે અરસામાં અમે પોલીસને સાથે રાખી અને આજરોજ અમે વોચમાં રહ્યા હતા, જ્યાં અમને એક શંકાસ્પષ્ટ ઇકો દેખાતા એને રોકી અને ચેક કર્યું, જેમાંથી સાબલે બીડી અને રાજકમલ બીડી ડુપ્લિકેટ મળી આવેલ છે। જે કરતાં સાબલે બીડીના ટોટલ પેકેટ હતા 136, એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 107 પેકેટ, જે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન બંને થયા અને 6 કાર્ટૂન અમે પકડેલ છે। અને વ્યક્તિને પૂછતાછ કરતાં પોતાનું નામ કિરણ જણાવેલ છે અને પોતે કોડીનારનો છે એવું જાણવા મળેલ છે। અને અમારા માનીતા ગ્રાહકોને એક નમ્ર અપીલ છે કે આવા કોઈ પણ ફેરીવાળા કે ડુપ્લિકેટવાળા આવે તો આનેથી તમારે છેતરાવું નહીં અને અમને કંપનીમાં આવી જાણ કરો, એવી અમારી। પોલીસે કંપનીના કર્મચારીને સાથે રાખી રેડ કરી હતી, જેમાં ઘટના સ્થળેથી કિરણ સોલંકી નામનો શખ્સ પાસેથી 3.12 લાખના મુદ્દામાલ સાથે રહેલ બીડીની ખરાઈ કરતા ફોટા, લખાણનો કલર તેમજ પ્રિન્ટિંગમાં ફેરફાર જણાતા બીડી ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું હતું। આથી પોલીસે કિરણ સોલંકીની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી।